ચલાલાના બીજા દિવસે પણ મેઘરાજનું રુદ્ર સ્વરૂપ ભારે વરસાદથી જનજીવન પ્રભાવિત. ચલાલા તારીખ 5 ધારી તાલુકાના ચલાલા અને આસપાસના ગીર પંથકમાં બીજા દિવસે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરતા જનજીવન પ્રભાવિત બન્યું હતું. ભારે વરસાદના કારણે ઉપરવાસનો મોરસુપડા ડેમ ઓવરફ્લો થયો હતો, જ્યારે ચલાલા મીઠાપુર વિસ્તારમાં પાણી ફરી વળતા અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા હતા. ચલાલા મીઠાપુર ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતા અનેક પરિવારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઘરોમાં પાણી ભરાઈ જતા ઘર વખરી, અનાજ, ફર્નિચર સહિતની ચીજ વસ્તુઓને નુકસાન થયું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. પરિસ્થિતિ ગંભીર બનતા અનેક પરિવારોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરીમાં ચલાલા નગરપાલિકા વોર્ડ નંબર 1ના જાગૃત સદસ્ય હિંમતભાઈ ડોંગાએ આગેવાની લઈને અસરગ્રસ્ત લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. સ્થાનિકોએ રાજ્ય સરકાર અને તંત્ર સમક્ષ માંગ કરી છે કે અસરગ્રસ્ત પરિવારોને તાત્કાલિક સર્વે કરીને યોગ્ય વળતર અને રાહત સહાય આપવામાં આવે, જેથી વરસાદથી થયેલ નુકસાનમાંથી તેઓ ઝડપથી બહાર આવી શકે. APN અસુલ ન્યૂઝ ચલાલા, બિપિન રાઠોડ. હિંમતભાઈ ડોંગા, ચલાલા નગરપાલિકા પૂર્વ પ્રમુખ અને હાલ અત્યારે નગરપાલિકા સદસ્ય વોર્ડ નંબર 1માંથી. અત્યારે આજે જે વરસાદ વરસી રહ્યો છે, બરાબર, આજ 5 તારીખ 5/7/2026 અને ગઈકાલે પણ વરસાદ ધોમ પડ્યો. પણ આજે જે સવારથી વરસાદ ચાલુ હતો એમાં બપોરે 11:30 પોણા 12 પછીથી જે ચાલુ થયો અનરાધાર વરસાદ ચાલુ થયો. અને અત્યારે અમારા ચલાલા અને અમારો મીઠાપુર ડુંગરી એમાં પણ ધોમ પાણી અત્યારે ભરાયેલા છે. કડકડ સુધી બધા રસ્તા, રોડ રસ્તામાં પાણી છે. અને અમારા આ વોર્ડ નંબર 1માં અમારા ફકીરવાડો, પછી વોર્ડ નંબર 5, 6 અને અન્ય વિસ્તારોમાં, જે નીચાણવાળા વિસ્તારોમાં ઘરમાં પાણી ઘૂસી ગયા છે. લોકોને ખાવાના જે અનાજ હતા, પછી પાગરણ, હુવા બેહવા માટેની જે ચીજવસ્તુ હતી એ બધી પલ્લી અને પૂરી થઈ ગઈ છે. અને અત્યારે એટલી બધી તકલીફ છે. આ લોકોને અત્યારે સ્થળાંતર કરાવ્યા છે. અને ઉપર મોરસુપડા ડેમ છે એ પણ ઓવરફ્લો થઈ ગયો છે. એમનું પાણી પણ ચલાલા મીઠાપુરમાં અંદર આવવા મળ્યું છે. એટલે અત્યારે ભયંકર પરિસ્થિતિનું નિર્માણ થતું જાય છે. અને ઉપર પાછો વરસાદ ચાલુ છે. તો આ ક્યારે કુદરત રીઝે ત્યારે આ બધું આવું બધું હોય છે. તો અત્યારે અમારા આ જે વિસ્તારના જે નાના મોટા ગરીબ લોકો છે એમના માટે પણ સરકારને એક મારી વિનંતી છે કે આમાં પણ થોડીક જે કાંઈ ફૂલ નહીં તો ફૂલની પાંખડી એવી રાહત આપો. અને આ જે તાત્કાલિક આનું સર્વે કરો, ઘર વસ્તુમાં બધું. અત્યારે આ વિસ્તાર આખો છે એ અત્યારે બધાને કડ ઉપર પાણી ઘરની અંદર પણ છે. અને બધાના પાગરણ પણ પલ્લી ગયા છે. અનાજ ખાવા પીવાનું જે બધું હતું એ બધું એક્સ્ટ્રા આ વરહના નબળા વરહના એંધાણ હતા. અને બધાએ પોતપોતાની રીતે થોડું થોડું લઈને રાખ્યું હતું, પણ બધું પૂરું થઈ ગયું છે. તો બધાને મારી આ સરકારને પણ મારી વિનંતી, તંત્ર તાત્કાલિક આમાં ધ્યાન દે. અને મારી ખાસ રજૂઆત મેં 2 હાથ જોડીને વિનંતી કરું છું કે આ લોકોને જે કાંઈ સહાય થાય એ સરકાર કરે. કેટલાક લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા? સ્થળાંતર એનો તો કોઈ માપ નથી. કારણ કે હુડકો નંબર 1, હુડકો નંબર 2, દાનેવ સોસાયટી 5-6 નંબર વોર્ડમાં જે છે તકલીફ, એમાં 5 નંબર વોર્ડમાં તળાવ વિસ્તાર,
એમાં બધીએ ભયંકર, એટલે હું તો આંકડો તમને અત્યારે કહી ન શકું, પણ અંદાજિત મારી ગણતરીમાં ઓછામાં ઓછા 2-3 લોકોને સ્થળાંતર કર્યા હોય એવું મારું માનવામાં આવે છે. કારણ કે આ ખાલી આટલો વિસ્તાર છે, નાનો એવો વિસ્તાર છે, તો પણ આમાં અત્યારે અંદાજિત 250-250ની આજુબાજુ માણસોને સ્થળાંતર કરવા પડ્યા છે. બરાબર, એટલે તકલીફ બહુ છે. અને અત્યારે તંત્રને મારી ખાસ વિનંતી છે, અસ્તુ, વંદે માતરમ, ભારત માતા કી જય.